રામ વનમાં વયા ગયા. મોસાળમાં ભરતને ખબર પડી, આવ્યા અને માં કઈ કઈને ઘણો ઠપકો આપ્યો, ઘણું કીધું. અમારા પિંગલસિંહ બાપુનું ભજન પણ એક છે, પણ એમાં એક શબ્દ પ્રયોગ એને એમ કર્યો કે હું તને આજથી માં નહીં કહું. કઈ કઈને ઘણું કીધું, તું ડાકણી છો, તું ગામ છો, તેમ છો, મારા રામને વનવાસ દીધો દીક ભરતે, પણ એટલું કીધું કે હું તને માં નહીં કહું. એટલું કઈ ભરત વયા ગયા અને પછી 14 વર્ષ સુધી ઓરડામાં મોરારી બાપુ એક દી બોલ્યા હતા કે 14 વર્ષ સુધી બાઈએ આખું અયોધ્યા વિરોધમાં અને એક ઓરડામાં કેમ જીવી છે ભાઈ, કલ્પના કરો તમે. બધા માણસો એની પર માછલા ધોવે અને ઓરડામાં ખૂણામાં બેઠી હોય છે સાહેબ. અને ભરત આવ્યા, હું તને માં નહીં કહું વયા ગયા. પછી બહુ મૂંઝાણી સાહેબ. 14 વર્ષ સુધી તપસ્યા કરીને રામ આવ્યા, સીધા કઈ કઈને મેલે ગયા અને કીધું કે માં મારી પાસે કંઈક માગો. અને કઈ કીધું, મગને હજી માગવાનું કે છો? મારા માગવાથી ત્યાં હોનાર જ હરજાણી છે, હજી તું મને માગવાનું કે? રામ કઈ બોલી સાંભળજો, રામ હું માગીશ નહીં, પણ હું માગવાનું પર્યાણ કરીને તો ધરતી ધ્રુજવા મનશે કે કઈ હું માગશે એમ. મને માગવાનું કેમાં ભાઈ કે નહીં માં, પ્રલય ભલે થઈ જાય, આપ જમીનના કડા ભલે ભેળા થઈ જાય, મારી પાસે કંઈક માગે. અને સાંભળજો કઈ માગે છે. રામ મારી તું રાજી છે હો બાપ, મારા ગુના માફ કરી દેતો હો બાપ. અને મને તું એમ કહેતો કે મારી પાસે માગ, તો ભરતને બોલાવીને એમ કે મને માં કે. બસ કલ્પના કરો, હે ભરતને બોલાવી અને રાઘવ એમ કે મને માં કે. એ એમ કહીને વયો ગયો કે હું તને માં નહીં કહું, તેથી તો મારો જીવ મૂંઝાય છે સાહેબ. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ.